મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે જોયું અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા. જે આજે એક નવો ટોપિકની શરૂઆત કરીશું, તો ચર્ચા કરીશું મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ, અથવા તો આ જ પ્રયોગને બે જનીનોના વારસાગમનનો પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ તો જે પ્રયોગ દરમિયાન બે લક્ષણનું વારસાગમન નક્કી થાય ત્યારે તે પ્રયોગને દ્વિસંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે દ્વિ એટલે બે, એટલે અહીંયા બે જનીનોનું વારસાગમન નક્કી થાય છે, એટલા માટે એને બે જનીનોના વારસાગમનનો પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે જોઈશું કે વનસ્પતિની જાત એ જ છે પીસમ સટાઇવમ કે વટાણાની જાત, પણ અહીંયા બે લક્ષણો લીધેલા છે. પ્રથમ લક્ષણ છે બીજનો આકાર અને બીજું લક્ષણ છે બીજનો રંગ. આપણે આગળ જોઈ ગયા છે કે એક લક્ષણ માટે બે વૈકલ્પિક કારક હોય, પ્રભાવી અને પ્રચ્છન્ન. એટલે અહીંયા ગોળ છે એ પ્રભાવીપણું દર્શાવે છે અને ખરબચડા છે એ પ્રચ્છન્નપણું દર્શાવે છે. એટલે આકાર માટેનો પ્રભાવી ગોળ છે અને આકાર માટેનું પ્રચ્છન્ન કારક ખરબચડા માટેનું પ્રચ્છન્ન કારક એ સ્મોલ આર છે. એટલે અહીંયા ગોળ એ પ્રભાવી છે અને ખરબચડા એ પ્રચ્છન્ન છે. હવે આપણને ખબર છે કે આપણે પ્રભાવી હોય તો એને કેપિટલ તરીકે અને પ્રચ્છન્ન હોય તો એને સ્મોલ તરીકે સ્મોલ લેટરથી દર્શાવીએ છીએ. બીજા લક્ષણની વાત કરીએ તો બીજનો રંગ. તો અહીંયા બે વિરોધાભાસી લક્ષણોમાં પીળો રંગ અને લીલો રંગ. તો પીળો રંગ એ પ્રભાવી છે અને લીલો રંગ એ પ્રચ્છન્ન છે. પીળા રંગ માટે કેપિટલ વાય અને લીલા રંગ માટે સ્મોલ વાય દર્શાવેલું છે. હવે જો પ્રયોગની શરૂઆત કરીએ તો પ્રયોગમાં આપણે જોઈએ છીએ કે ભાઈ F1 પેઢી પિતૃ પેઢીમાં બે શુદ્ધ જાતના સભ્યો વચ્ચે પરફલન કરાવવામાં આવશે અને એનાથી જે સંતતિ પ્રાપ્ત થશે એને આપણે F1 પેઢી કહીશું અને F1 પેઢીના સભ્યો વચ્ચે સ્વફલન કરતા F2 પેઢીમાં સંતતિ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આપણે જોઈએ કે પિતૃ પેઢીમાં શુદ્ધ ગોળાકાર અને પીળો રંગ ધરાવતા બીજનું પરફલન એ શુદ્ધ ખરબચડા અને લીલો રંગ ધરાવતા બીજ સાથે કરવામાં આવે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક લક્ષણ છે ગોળાકાર અને બીજું લક્ષણ છે પીળો રંગ. એટલે કેપિટલ આર કેપિટલ વાય. એવી જ રીતે અહીંયા સ્મોલ આર સ્મોલ વાય. હવે આ સજીવ એક જ પ્રકારના જન્યુઓનું નિર્માણ કરશે. જન્યુઓ બને છે ચાર પ્રકારના બની શકે છે, પરંતુ ચારે ચાર એક જ પ્રકારના હોય છે, એટલે આપણે એને એક જથી દર્શાવીએ છીએ. એટલે ચાર પ્રકાર કેવી રીતે બને તો કેપિટલ આર કેપિટલ વાય, એટલે આમ બનશે ચાર, પણ ચારે ચાર એક જ પ્રકારના છે, કેપિટલ આર અને કેપિટલ વાય. એવી જ રીતે અહીંયા પણ ચાર બનશે ચાર, પણ એક જ પ્રકારના હોય છે. હવે આનું ફલન જો આના દ્વારા થાય ત્યારે F1 પેઢીમાં મળતા સજીવો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા કેપિટલ આર એ લાલ રંગ માટે પ્રભાવી છે અને ગોળાકાર માટે પ્રભાવી છે અને કેપિટલ વાય એ પીળા રંગ માટે પ્રભાવી છે. એટલે F1 પેઢીમાં પ્રાપ્ત થતા બધા જ સભ્યો ગોળાકાર અને પીળો રંગ ધરાવતા બીજ હોય છે. હવે આ જ સભ્યનું F1 પેઢીના સભ્ય સાથે સ્વફલન, એટલે કે ગોળાકાર અને પીળો રંગ ધરાવતા બીજ સાથે સ્વફલન પ્રેરિત કરવામાં આવે તો F2 પેઢીમાં કુલ 16 સભ્યો અથવા 16 સજીવો પ્રાપ્ત થાય છે. હવે અહીંયા આપણે જોઈશું કે જન્યુઓનું પ્રમાણ આપણે નિશ્ચિત કરીએ તો અહીંયા કુલ 4 પ્રકારના જન્યુઓનું પ્રમાણ પ્રેરાય છે. કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, એટલે કુલ 4 પ્રકારના નર જન્યુ અને 4 પ્રકારના માદા જન્યુ. હવે આ જન્યુ આને ફલિત કરે તો અહીંયા પ્રમાણ મળશે કેપિટલ આર કેપિટલ વાય. આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે. એવી જ રીતે આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે અને આનું જોડાણ આની સાથે. એવી જ રીતે આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે. રીતે આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે. એટલે આમ કુલ F2 પેઢીમાં 16 પ્રકારના સભ્યો પ્રાપ્ત થાય છે.
પરંતુ 16 પ્રકારના સભ્યોનું પૃથક્કરણ કરવામાં આવે 16 સભ્યો પ્રાપ્ત થાય છે. એમાં 4 પ્રકારના સભ્યો પ્રાપ્ત થશે. એનું પૃથક્કરણ કરતા આપણે જોઈએ તો ગોળ આકાર અને પીળો રંગ ધરાવતા 9 સભ્યો મળે છે. ગોળ આકાર અને લીલો રંગ ધરાવતા 3 સભ્યો મળે છે. ખરબચડા અને પીળો રંગ ધરાવતા 3 સભ્યો મળે છે અને ખરબચડા અને લીલો રંગ ધરાવતા 1 સભ્ય પ્રાપ્ત થાય છે. એટલે જ્યાં પણ કેપિટલ આર અને કેપિટલ વાય હશે ત્યાં બીજ ગોળાકાર અને પીળો રંગ ધરાવતા મળશે. જ્યાં કેપિટલ આર અને સ્મોલ વાય મળશે ત્યાં બીજ ગોળાકાર અને લીલો રંગ ધરાવતા મળશે. જ્યાં સ્મોલ આર અને કેપિટલ વાય મળશે ત્યાં ખરબચડા અને પીળો રંગ ધરાવતા મળશે. અને જ્યાં બધા જ પ્રચ્છન્ન એટલે સ્મોલ વાય જનીનિક પ્રમાણ મળશે ત્યાં ખરબચડા અને લીલા બીજ પ્રાપ્ત થાય છે. એટલે 16 સભ્યોમાં જો પૃથક્કરણ કરતા પ્રમાણ મળે છે 9:3:3:1 કે જેને એના સ્વરૂપીય પ્રકાર અથવા તો ફિનોટાઇપનું પ્રમાણ 9:3:3:1 જેટલું પ્રાપ્ત થાય છે. એટલે એક સંકરણના પ્રયોગમાં આપણે જોયું હતું તો F2 પેઢીમાં આપણને ફિનોટાઇપ મળ્યો તો 3:1, જ્યારે દ્વિસંકરણના પ્રયોગમાં F2 પેઢીમાં પ્રમાણ પ્રાપ્ત થાય છે 9:3:3:1 કે જેને દ્વિસંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રયોગના અંતે મેન્ડલે બીજો એક નિયમ તારવેલો છે કે જેને મુક્ત વિશ્લેષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે કે એક લક્ષણનું નિયમન કરતા જનીન બીજા લક્ષણનું નિયમન કરતા જનીનથી સ્વતંત્ર હોય છે. જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની 2 જોડ એક સાથે આવે છે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. મિત્રો અહીંયા આપણે જોઈએ કે એવું જરૂરી નથી કે કેપિટલ આર સાથે કેપિટલ વાય જ જઈ શકે છે. અહીંયા કેપિટલ આર સાથે કેપિટલ વાય પણ જઈ શકે છે અને કેપિટલ આર સાથે સ્મોલ વાય પણ જઈ શકે છે. એવી જ રીતે સ્મોલ આર સાથે કેપિટલ વાય જઈ શકે છે અને સ્મોલ આર સાથે સ્મોલ વાય જઈ શકે છે. એટલે એક લક્ષણ માટેના જે કારકો છે એ બીજા લક્ષણની જોડના કારકો સાથે સ્વતંત્ર રીતે વિશ્લેષિત થઈ શકે છે. એટલા માટે આ નિયમને મુક્ત વિશ્લેષણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે એક સંકરણના પ્રયોગના અંતે વિશ્લેષણનો નિયમ મળ્યો હતો અને દ્વિસંકરણના પ્રયોગના અંતે મુક્ત વિશ્લેષણનો નિયમ નિશ્ચિત કરવામાં આવેલો છે. હવે મિત્રો આગળ જોઈએ કે નીટમાં તમને આમાંથી ઘણા પ્રકારના શોર્ટ ક્વેશ્ચન્સ પૂછવામાં આવતા હોય છે. તો એ શોર્ટ ક્વેશ્ચનને ક્વિક રીતે અથવા તો શોર્ટ ટાઈમમાં કેવી રીતે તમે સરળતાથી ઉકેલી શકો છો અથવા તો સોલ્વ કરી શકો છો. એટલે અહીંયા એક મેં ટેબલ બનાવેલું છે કે અહીંયા આપણે કુલ 3 પ્રકારના પ્રયોગોની ચર્ચા કરેલી છે. હવે લક્ષણોની સંખ્યાને આપણે n તરીકે લઈશું કે ભાઈ 1 લક્ષણ માટેનો, 2 લક્ષણ માટે અને 3 લક્ષણ માટે. પ્રયોગ એક સંકરણ, દ્વિસંકરણ અને ત્રિસંકરણ. જન્યુઓના પ્રકાર કે ભાઈ કેટલા પ્રકારના જન્યુઓ બનશે તો એને આપણે 2:n કહીશું. સંતતિની સંખ્યા તો F2 પેઢીમાં કેટલા સભ્યો મળશે એની સંખ્યા. ફિનોટાઇપની સંખ્યા કે ભાઈ ફિનોટાઇપ કેટલા પ્રકારના મળે છે એટલે કે સ્વરૂપીય પ્રકાર કેટલા જોવા મળે છે. જીનોટાઇપની સંખ્યા કે ભાઈ કેટલા પ્રકારના જીનોટાઇપ જોવા મળે છે. હવે એની સંખ્યા અને એનું પ્રમાણ, ફિનોટાઇપનું પ્રમાણ અને જીનોટાઇપનું પ્રમાણ. હવે આપણે એને પ્રયોગની મદદથી સમજીએ. તો સૌપ્રથમ એક જનીન માટે આપણે પ્રયોગ જોઈ ગયા છે એક સંકરણનો પ્રયોગ. એટલે જન્યુઓના પ્રકાર તો સૂત્ર છે આપણી પાસે 2:n એટલે n એટલે લક્ષણ. તો અહીંયા આપણે એક લક્ષણની વાત કરેલી છે એટલે 2:n એટલે 2 જન્યુઓ પ્રાપ્ત થાય છે, કેપિટલ ટી અને સ્મોલ ટી. સંતતિની સંખ્યા તો F2 પેઢીમાં 4 સભ્યો પ્રાપ્ત થાય છે. ફિનોટાઇપની સંખ્યા આપણે જોઈએ તો ફિનોટાઇપ આપણને 2 પ્રકારના મળશે
કે ભાઈ ઊંચા અને નીચા. પરંતુ જો જીનોટાઈપની વાત કરીએ તો ત્યાં 3:n, એટલે કે જીનોટાઈપ 3 પ્રકારના જોવા મળશે. કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી. સ્વરૂપીય પ્રમાણની જો આપણે વાત કરીએ તો F2 પેઢીમાં સ્વરૂપીય પ્રમાણ મળ્યું હતું 3:1. અને જનીનિક પ્રકારની જો આપણે વાત કરીએ તો એ પ્રમાણ પ્રાપ્ત થાય છે 1:2:1. એટલે કેપિટલ ટી, 2 કેપિટલ ટી સ્મોલ ટી અને 1 સ્મોલ ટી સ્મોલ ટી. દ્વિસંકરણ એટલે કે 2 જનીનો. અહીંયા 2 જનીનોના પ્રયોગ 2 જનીનોનું વારસાગમનનો એટલે કે દ્વિસંકરણના પ્રયોગમાં જન્યુઓ કેટલા પ્રકારના મળશે? તો 2:n એટલે n બરાબર 2 એટલે 2:2 એટલે 4. 4 પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આપણે જોઈ ગયા કે કુલ 4 પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થશે અને 16 સભ્યો પ્રાપ્ત થાય છે. એટલે સંતતિની સંખ્યાની જો આપણે વાત કરીએ તો કુલ જે જન્યુઓ મળશે એનો આપણે વર્ક કરીશું એટલે 16 સભ્યો પ્રાપ્ત થાય છે. ફિનોટાઈપની જો વાત કરીએ તો 4 પ્રકારના, એટલે આગળ આપણે જોયું કે કુલ 4 પ્રકારના સભ્યો આપણને પ્રાપ્ત થયેલા છે. 16 સભ્યો મળે પણ એમાંથી પ્રકાર આપણે જોઈએ તો 4 પ્રકારના સભ્યો પ્રાપ્ત થાય છે. એટલે ફિનોટાઈપની જે સંખ્યા છે એ 4 છે. જીનોટાઈપની સંખ્યા આપણને મળશે 9. જીનોટાઈપ એટલે એના કોમ્બિનેશન્સ કે ભાઈ કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. એ રીતે જો આપણે જીનેટિક કોમ્બિનેશન જોઈશું તો આપણને કુલ જુદા જુદા 9 પ્રકારના કોમ્બિનેશન પ્રાપ્ત થાય છે. સ્વરૂપીય પ્રકાર પ્રમાણ આપણને મળ્યું 9:3:3:1. એટલે અહીંયા આપણને એક સંકરણ માટે મળે છે 3:1. જો એનો આપણે વર્ક કરી દઈએ તો આપણને પ્રાપ્ત થશે 9:3:3:1. એવી જ રીતે જનીનિક પ્રકારની જો આપણે વાત કરીએ તો ત્યાં આપણને એક સંકરણ માટે મળ્યું 1:2:1. હવે એનો આપણે જો વર્ક કરી દઈએ તો આને આપણે 2 વખતે ગુણીશું તો આપણને પ્રમાણ પ્રાપ્ત થશે 2:4:2:1:2:1. 1:2:1. હવે મિત્રો જો ત્રિસંકરણ માટે પૂછવામાં આવે તો ત્રિસંકરણ એટલે કે 3 લક્ષણોનું વારસાગમન. તો 3 લક્ષણોના વારસાગમન માટે જન્યુઓની સંખ્યા 2:n, તો n બરાબર 3. તો 2 ની 3 ઘાત એટલે 2 × 4 = 8. સંતતિની સંખ્યા એટલે જન્યુઓનો વર્ગ, તો 8નો વર્ગ એટલે 64. ત્યાર પછી ફિનોટાઈપની સંખ્યા 8 પ્રકારના અને જીનોટાઈપની સંખ્યા 27 પ્રકારના જીનોટાઈપ પ્રાપ્ત થાય છે. સ્વરૂપીય પ્રકારની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે 3:1 અને જનીનિક પ્રકારની જો વાત કરીએ તો 1:2:1 એટલે કે 3 વખત મલ્ટીપ્લિકેશન. હવે એને આપણે સરળતાથી જોઈએ તો 3:1 નો વર્ક કરીએ તો એ કેવી રીતે થાય? તો 3:1 × 3:1 એટલે 3 × 3 9, 3 × 3, 3 × 3 અને 1 × 1. ત્રિસંકરણ માટે વાત કરીએ તો 3:1 × 3:1 × 3:1. હવે આ બેનો ગુણાકાર આપણે આગળ જોઈ ગયા છે 9:3:3:1. એનો ફરીથી આપણે અહીંયા 3:1 સાથે સંકલન ગુણાકાર કરીએ તો 9 તારી 27. 3 તારી 9, 3 તારી 9, 3 × 3, 9 × 9, 3 × 3, 3 × 3 ને 1 × 1. એટલે આમ ત્રિસંકરણ માટેનું જે સ્વરૂપીય પ્રકાર છે એ આપણને પ્રમાણ એ આ રીતે પ્રાપ્ત થાય છે. હવે ત્રિસંકરણના પ્રયોગ માટે જન્યુઓની ઓળખ કેવી રીતે કરી શકાય? તો એ તમને આ રીતે તમે સરળતાથી શોધી શકો છો કે ભાઈ 3 લક્ષણ છે એટલે કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c. એનું સ્વફલન કરાવવામાં આવે તો અહીંયા આપણે આ એક લક્ષણ માટે લઈશું કેપિટલ A સ્મોલ a. ત્યાર પછી જે છે કેપિટલ B સ્મોલ b, કેપિટલ B સ્મોલ b અને આ બંને સાથે એનું ત્રીજું લક્ષણ એટલે કેપિટલ C સ્મોલ c, કેપિટલ C સ્મોલ c, કેપિટલ C સ્મોલ c, કેપિટલ C સ્મોલ. હવે A B C, A B C, A સ્મોલ b C, A સ્મોલ b સ્મોલ c, સ્મોલ a B C, A કેપિટલ B સ્મોલ c, સ્મોલ a સ્મોલ b કેપિટલ C, સ્મોલ a B C. એટલે કુલ આપણને આ રીતે 8 પ્રકારના જન્યુઓ
પ્રાપ્ત થાય છે. હવે તમને જો ચતુસંકરણ માટે પૂછવામાં આવે કે ભાઈ ચતુસંકરણના પ્રયોગમાં જન્યુઓની સંખ્યા કેટલી, તો હવે તમને ખબર પડી કે ભાઈ n બરાબર 4, 2n એટલે 2 ની 4 ઘાત, 2 દુ 4 તો 8 દુ 16, એટલે 16 પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થાય છે. એટલે આમ તમે વિવિધ પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શકો છો સરળતાથી. એટલે આ કોષ્ટક તમારે ખૂબ જ સારી રીતે અને અગત્ય સમજી અને તૈયાર કરવાનું